આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. આજનો કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલ અને પારુલ રાવલના નમસ્કાર. હા, આ વર્ષે તે અથવાનું બનાવ્યો, છુદોય બનાવ્યો. એ બે કેરીનું અથવાનું છુદો તો બનાવ્યો, હાથે હાથે લીંબુનું અથવાનું છેલ્લો તે બનાવ્યો. પણ હજુય મને એક બહેની ખાલી દેખાય છે. આ બહેની દર વર્ષે ભરાય છે, આ વર્ષે ભરાઈ નહીં. હા, એટલે તમે આમળાના મુરબ્બાની વાત કરો છો? હા, આમળાનો મુરબ્બો. આમળાનો મુરબ્બો ખાલી થઈ ગયો કે પછી બનાવવાનો બાકી છે? ના, આ વખત મેં બનાવ્યો જ નથી. બનાવ્યો જ નથી? ના, નથી બનાવ્યો. લો આટલી સરસ મજાની રસોઈ બનાવો અને અંદર આમળાનો મુરબ્બો જો ના બનાવ્યો હોય તો આપણું ગુજરાતી ભોનું ખાલી ના લાગે? હવે તો ખારી લાગે, પણ આમળાના મુરબ્બામાં મહેનત બહુ હતી એટલે મેં નથી બનાવ્યો. શું મહેનત હતી? બધી સમારવાની ને બધી મહેનત તો ખરી જ ને. એમાં કેટલી મહેનત છે એમ કહો? એ તો જે કામ કરે ને ખબર પડે. પણ છતોય મને કહ્યું હોત તો હું મદદ કરત ને. ના, એવું તમારી જોડે મદદ ના લેવાય. ના, પણ મને એમ કે આ આમળાનો મુરબ્બો બનાવવાનો અને કેરીનો સૂદો બનાવવાનો એમાં ફરક શું? ના, કેરીમાં તો એકદમ ઇઝી છે. ખાલી કેરી તો આપણે છીની નાખીએ ને ઓબરા તો બાફો, પછી સમારો, એના ટુકડા કરો ત્યારે થાય એમ. હા, મહેનત તો ખરી જ ને. એટલે આમળાના મુરબ્બામાં મહેનત વધારે છે? હા, મહેનત વધારે છે. અને પહેલાં તો કેવું હતું કે મારે બાજુમાં મારી બોનપણી હતી ને, એ મને મદદ કરવા લાગતી હતી એટલે થઈ જતું હતું. હવે બહાર રહેવા જતી રહી. બેનપણી જતી રહી એટલે આમળાનો મુરબ્બો બનાવવાનો બંધ? ના, બંધ નહીં. આ તો આ વખત મને થોડો પાછો કંટાળો આવી ગયો. એકલું પેલું પહેલી વાર કામ કરવાનું ને એટલે. પણ કહેવાય છે ને કે અપના હાથ જગન્નાથ. આપણે જાતે કરીએ ને એ જ ખરું. પારકી આશા સદા નિરાશા. આ બીજાની આશાએ રહીને એમાં આમળાનો મુરબ્બો રહી જાવ રહે. પણ એવું કરો ને, બજારમાં મળે છે ને ત્યાંથી લઈ આવો ને. બજારનો મુરબ્બો મોંઘો કેટલો પડે ખબર છે? હવે એ તો મોંઘો તો પડે, પણ તમારે ખાવો હોય તો લઈ આવવું જ પડે ને. આ સાલ હવે શું કરશો તાર? પણ આ સાલ તો ભલે આ બહેની ખાલી રહી તો રહી, પણ આ વર્ષે જો આમળાની સિઝન આવે ને તો આ વર્ષે તો આમળાનો મુરબ્બો બનવો જ જોઈએ. હા, હું બનાવી જ દઈશ. મેં ક્યાં ના પાડી કે હું નહીં બનાવું એમ. ગયા વર્ષે પેલી તારી બોનપણીના ભરોહે તું રહીને આખું બહેનું ખાલી આખું વર્ષ રહ્યું, એવું ચાલે? પણ મારી બોનપણી બહુ સરસ બનાવતી હતી અને તમને ભાવતો તોય ખરો એટલે. મેં તો જોયું નહીં કે કોને બનાવ્યો. કાયમ તો તું એમ કહેતી કે મેં બનાવ્યો. એ તો તમને કંઈથી ખબર પડે? તમે બહાર ગયા હોય ત્યારે બપોર બેનપણીને કહીએ એટલે બનાવી આપે. બધા ભેગો થઈને બનાવીએ ને. પણ હું તો જાણું કે મારી મીઠી જ આ મુરબ્બો બનાવ્યો છે એટલે આટલો મીઠો છે. પણ તમે પૂછ્યું જ નહીં તો પછી કોઈ દિવસ? એટલે પૂછ્યું ના હોય એટલે કહેવાનું નહીં. બીજી બોનપણીએ બનાવ્યો અને એની ક્રેડિટ બધી તમે લઈ ગયા. તેમાં શું છે? પણ મીઠી હવે એની જોડથી કંઈક શીખીશું કે નહીં આટલા વાર તું? ના, શીખી તો શું, પણ આ તો કેવું કે હવે જાતે થોડી મહેનત કરવાની એટલે થોડો કંટાળો આવે ને એટલે. ભાઈ આ વખત છે ને એક દાડો ખેતરનું કામ પડતું મેળ દેવું, પણ આ વખત આમળાની સિઝન આવે એટલે આમળાનો મુરબ્બો બનાવવાનો. એવું કરો, તમારા બુનને આવડે છે ને, એને જ બોલાવી લો ને. અરે મારી બુનને જો આ કોરોના કાળમાં બોલાવાય? ના, કોરોના કાળમાં તો ના બોલાવાય, પણ એના પછી તો બોલાવાય ને. પણ આ કોરોના કાળે પૂરો થશે ખબર છે? તો આપણે નહીં ખાવાનું એટલો વર આમળાનો મુરબ્બો. અરે પણ આ ડૉક્ટરો તો એમ કહે છે કે આ રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો લીંબુના પાણીનું સેવન કરો, આમળા ખાઓ, આમળાનો મુરબ્બો ખાઓ, તંદુરસ્ત રહો. તો અત્યારે જ જરૂર છે ને. હા, એ તો ઠીક છે, પણ એવું કોણે કહ્યું કે મુરબ્બો જ ખવાય? કે આમળાનો રસ ના પીવાય? આમળાનો રસ પીવાય, પણ અત્યારે સિઝન છે. અથાણું પણ ખવાય આમળાનું, સારું લાગે છે. એ બધી વાત સાચી. શાક ખવાય, શાક બનાવવું ને. શાકે ખાય, પણ અત્યારે સિઝન છે. સિઝન તો નથી. હા, તો પેલો મુરબ્બો તો બારે માસ ચાલે, ખબર છે? હા, એ તો ખબર છે ને, ચાલે છે ને બારે માસ. હા, એટલે આ આમળાના મુરબ્બાની બહેની ભરેલી હોય તો બારે માસ ખવાય. હા, ખવાય ને, પણ હવે તમારે થોડી મહેનત તો કરવા જ લાગવી પડે. મને મહેનત તો કરવા લાગીએ, પણ આ વર્ષે અત્યારે જે આ ઓગસ્ટ મહિનો બેઠો ને. હા, બેઠો ને. અત્યારે જ આપણે ખેતરમાં આમળાના થોડા છોડ રોપી દઈએ ને તો રોપવાના આમળાના છોડ ખેતરમાં શું કામ રોપવાના? એ તો ક્યારે થાય? અરે હવે તો આમળાની એવી જાતો નીકળી છે ને તો 2-3 વર્ષમાં આમળો લાગતો તૈયાર. એ પાછું કોને કહ્યું તમને એવું બધું? અરે આ બધી માહિતી છે ને આપણે રેડિયો સાંભળીએ તો મળે. હા, રેડિયો તો સાંભળવું જ પડે ને. હા, અને આ રેડિયો ઉપર અગાઉ એક વખત કાર્યક્રમ આવેલો આપણા ગોધરા આકાશવાણી પર જ કિસાનવાણી કાર્યક્રમમાં. એમાં કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્રના
વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર એ.કે. સિંહ સાહેબે આમળાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપેલી અને એમાં બધી માહિતી હતી કે આમળાની ઘણી બધી જાતો છે, આમળા ખાવા આપણા માટે કેટલો ફાયદાકારક છે, આમળાની ખેતી કેવી રીતથી કરાય, વધુ ઉત્પાદન કેવી રીતથી લેવાય, એ બધી વાત એમને કહેલી. અને આજના કિસાનવાણી કાર્યક્રમમાં કોરોના કાળમાં આમળાનું મહત્ત્વ વિશે વાત કરવાના છે. મારી બૂન તો રોજ આમળાનો રસ પીવે છે. બોલો. આમળાનો રસ એ તો છે ને સિઝનમાં પીવે, રોજ એટલે અત્યારે કઈથી લાવવાની હતી એ આમળા? કંઈક લાવી છે બજારમાંથી ને પીવે છે એવું કે છે. એ તો પેલો તૈયાર રસ મળે. હા, તૈયાર જ કંઈક બોટલ લાવી છે. હા, તારી બૂન તો નોની હતી તારે તું કહેતી કે પેલી નિહાર અગાડી આમળો આથેલો મળે એ ખાતી હતી. હા, એ ખાતી હતી ને એને બહુ ભાવતો. હા, તો એના વાર કેવા છે જોયા તે? હા, છે ને, કારમ મેસ એકદમ લાંબા વાર છે. હે ને? હા, અને સફેદે નહીં થયા પાછા એના વાર તો. તારથી મોટી છે તો એના વાર કાળા છે. હા, અને એને વારે કેવા સરસ જાડા છે. એટલે જ કહું છું અને મીઠી. ચશ્માય નથી હો પાછા એને તો. હા, તો ચશ્મા ના હોય ને આમળાના અનેક ફાયદા છે. હા, ફાયદા તો ખરા. એટલે જ કહું છું આપણે ખાવાનું રાખવાનું. હા, રાખવાનું તો ખરું, પણ આપણે આ કોમમાં બધું ભૂલી જવાનું. એમને તો કશું કોમ ના હોય, બુનને તો નોકરી કરે એને શું કોમ હોય? એટલે નોકરીવાળાને કોમ હોય, ખેતીવાળાને કોમ હોય, એ તો ટાઈમ કાઢવો પડે આપણે. હા, ટાઈમ તો કાઢવો જ પડે. હા, હા, તો આપણે છે ને આપણે આંબળાની સિઝન થાય ને ત્યારે આંબળાનો મુરબ્બો બનાવીશું, પણ અત્યારે તો ઓગસ્ટ મહિનામાં આંબળા આપણે જાતે રોપવાનું ઉછેરવા છે, તો એની વાત પહેલાં આપણે સાંભળી લઈએ એ.કે. સિંહ પાસેથી. હા, સાંભળી લઈએ. किसान भाइयों, आज हम आप लोगों को आंवले की देखभाल के बारे में बताने जा रहे हैं। जैसा कि आप सभी लोगों को मालूम है कि इस समय हम लोग विषम परिस्थिति से गुजर रहे हैं। कोरोना का प्रभाव गांव और शहर सब जगह है। ऐसे में आंवले का महत्व बहुत बढ़ जाता है, क्योंकि आंवले में शक्ति होती है। वो और आपको मिलकर के आंवले की खेती भी करना चाहिए, साथ साथ इस प्रकार की फलों का हम उपयोग करते हैं तो उससे हमको लाभ मिलता है। अब बात करते हैं आंवले की खेती। जैसा कि किसान भाइयों आप सब जानते हैं कि आंवले को किसी भी प्रकार की जमीन में उगा सकते हैं। इसको पानी की कम जरूरत होती है। हमारी जमीन की पीएच अगर 8.5-9 तक है वहां भी उगा सकते हैं। बरसात अगर 400 मिलीमीटर तक होती है वैसे जगहों पे भी इसकी खेती कर सकते हैं। और 10 साल के पौधे से कम 100 किलो फल प्राप्त कर सकते हैं। अब आंवले को क्या करना है? सबसे पहले किसान भाई, अगर आपको आंवला लगाना है तो आप ऐसे संस्थान से पौधे ले आइए जहां से आप ये सुनिश्चित कर सकें कि जो पौधा मैं ला रहा हूं वो उसी प्रजाति का है। तो केंद्रीय बागवानी परीक्षण केंद्र आंवले के ऊपर संशोधन करता है, तो आप यहाँ से आंवले के पौधे ले जाएं। और पौधों को कब लगाना चाहिए? पौधों को बरसात के महीने में लगाना चाहिए। और बरसात से पहले मई के महीने में जितने पौधे लगाने हों, 1 मीटर लंबा, 1 मीटर चौड़ा, 1 मीटर गहरा खड्डा खोदिए और इसको 8x8 यानी पौधे से पौधे की दूरी 8 मीटर और लाइन से लाइन की दूरी 8 मीटर पर लगाइए। और मई के महीने में खड्डा खोद करके मिट्टी बाहर रख लें। मिट्टी जब 10-15 दिन धूप में पूरा एकदम से तप जाए, इसके बाद फिर उसमें 30 किलो से 40 किलो गोबर की खाद मिला करके खड्डे को बरसात से पहले भर दें। और जब बरसात हो जाए तो खड्डा थोड़ा नीचे बैठ जाता है, उसमें पुनः मिट्टी डाल करके फिर पौधों को बरसात में लगाएं। सूखा क्षेत्र जहाँ पे पानी की कमी होती है वहाँ पे स्वस्थाने पौधे लगाने से ज्यादा पौधे हमारे बचे रहते हैं और सूखते नहीं हैं। इसका मतलब ये हुआ कि आप पहले देसी पौधे को जहां आपको लगाना है उस खड्डे में लगा लीजिए और केंद्रीय बागवानी परीक्षण केंद्र से जिस प्रजाति का शाख लेना हो ले जा करके वहां उसके ऊपर बडिंग कर दी। अब रही बात पौधा लगाने के बाद आपको क्या करना है? पौधे के चारों तरफ की मिट्टी को पैर से बिल्कुल दबा देना ताकि जड़ों के पास एयर पॉकेट न बने। ठीक है, अगर बरसात नहीं हो रही है तो उसमें पानी डाल दें। अब रही बात इसका क्या करना है? अगर आप पौधे एक बार लगा दिए पहली बरसात के बाद, तो मान लीजिए जून के लास्ट महीने में लगाया तो जुलाई, अगस्त, सितंबर 3 महीने में पौधा जो है अच्छी तरह से उनका जड़ों का विकास होने लगता है और नई शाखाएं आने लगती है। और तीसरे साल से इसमें फलन प्रारंभ हो जाता है। मोर आता है फरवरी मार्च के महीने में। फरवरी मार्च के महीने में इसमें परागण हो जाता है। इसके बाद जैसे बरसात होती है वैसे फल जो है फूलना शुरू हो जाते हैं
और ये अक्टूबर नवंबर के महीने में पक करके तैयार हो जाता है। अब रही बात यह है कि अगर आप ज्यादा आमदनी चाहते हैं तो जो मैंने 8x8 माने लाइन से लाइन की दूरी 8 मीटर, पौधे से पौधे की दूरी 8 मीटर रखना था, उसकी जगह पौधे से पौधे 5 मीटर, लाइन से लाइन 5 मीटर की अगर दूरी रखेंगे तो 1 हेक्टेयर में 400 पौधे आप लगा सकते हैं और अपनी आय को जो है दुगना कर सकते हैं। जैसा कि अभी सब जगह यही चल रहा है, किसानों की आय कैसे दुगना की जाए, तो उसके लिए आंवले से अगर आय दुगना करना है तो हम सघन बागवानी में जाएंगे, 5x5 मीटर पे लगाएंगे, 1 हेक्टेयर में 400 पौधा आएगा। अब रही बात यह है कि इसमें कुछ बीमारियों की भी समस्या होती है, तो किसान भाइयों आप ये ध्यान रखिए, वैसे तो ज्यादा कोई विशेष बीमारी इसमें नहीं लगती है, लेकिन कभी कभी क्या होता है कि किसी किसी सीजन में इसमें फल ज्यादा गिर जाते हैं कीड़े लगने की वजह से, और कभी कभी ऐसा होता है कि इनके तने में पतली पतली शाखाओं में गांठ बन जाती है। तो इसके लिए क्या करना, जैसे ही गांठ बनने के गांठ के नीचे से उसकी जो है प्रूनिंग कर देना चाहिए, काट देना चाहिए, और उस गांठ जहां बनी है शाखा के साथ उसको जला देना चाहिए। तीसरा, इसमें बार्क ईटिंग कैटरपिलर आता है, आप देखे होंगे कि आंवले के पेड़ में जाला टाइप का बन जाता है। तो उसके लिए क्या करना, जिस समय पौधा दिसंबर के महीने में पूरी पत्ती गिरा लिया हो, शाम के समय 2 ml 1 लीटर पानी में डाइमेथोएट, जिसको रोगार बोलते हैं, मिला करके अगर पूरे पौधे को अच्छी तरह से छिड़काव कर दें शाम के समय 5 बजे, तो आपका बिल्कुल भी ये छाल खाने वाले कीड़े से आप अपने बगीचे को बचा सकते हैं। अब रही बात ये किसान भाइयों, ये तो ऐसा फल है नहीं कि ले आया बाजार से और खा लिए, तो इसको खाने के लिए बहुत सारे तरीके हैं जिससे आप उपयोग कर सकते हैं। जैसे आप आम की चटनी बनाते हैं वैसे आंवले की चटनी बना सकते हैं, आंवले का मुरब्बा बनाइए, आंवले का कैंडी बनाइए, आंवले का जूस बनाइए और उसका उपयोग करिए। तो अगर घरेलू अपने घर में ही बहुत सारी चीजें हम इसको बना सकते हैं, जो हमारे पास संसाधन है जो मैंने बताया, और अगर हम लोग इसको 4-5 महीने या कहिए पूरे साल अगर इसका रेगुलर तरीके से इसका सेवन करते हैं तो हम बहुत सारी बीमारियों से अपने आप को बचा सकते हैं। और शास्त्रों में आंवला को अमृत फल कहा गया है। अमृत फल इसलिए कहा गया है कि इसके अंदर जो भी तत्व पाए जाते हैं, चाहे वो विटामिन सी की बात करें या आयरन कंटेंट की बात करें, जिसको शरीर में अपने लोई में की कमी हो जाती है, ऐसे लोगों के लिए बहुत उपयोगी है। दूसरा, जो हम लोगों को एंटी एजिंग प्रॉपर्टी, यानी जल्दी से जल्दी लोगों के अंदर बुढ़ापा झलकने लगता है, अगर हम इसका उपयोग करेंगे तो उसमें भी थोड़ी देरी होगी, जल्दी वो लक्षण आपको नहीं दिखेंगे। इसके साथ साथ इसको अगर आप रेगुलर उपयोग करेंगे तो आपको चमड़ी से संबंधित जो भी बीमारी होगी उसमें भी आपको लाभ मिलेगा। तीसरी चीज, अगर इसका उपयोग रेगुलर करते हैं, जैसा कि अभी हम सब लोग भयभीत हैं बाहर जाने के लिए कि अगर बाहर निकलते हैं तो कहीं न ऐसा न हो हमको कोरोना लग जाए, तो अगर किसान भाइयों सभी लोग जो इस हमारे इस प्रोग्राम को सुन रहे हैं, अगर आप अपने दैनिक जीवन में आंवले का उपयोग करें तो इन सब चीजों से काफी हद तक हम आप अपने आप को बचा सकते। મીઠી આ ડૉક્ટર એકે સિંહ સાહેબે કોરોના કાળમાં આંબળા ખાવાનું કેટલું બધું મહત્વ કહ્યું. હા, મહત્વ તો કહ્યું. હા, આપણને એમ લાગે કે થાક લાગે મુરબ્બો બનાવવામાં, પણ થોડી મહેનત કરી નાખવાની. હા, એક વખત મુરબ્બો બનાવવામાં થાક લાગે પણ 12 મહિનાની શક્તિ આવી જાય. 12 મહિનાની શક્તિ આવી જાય ને, અને એ દિવસ આપણે એવું કરવાનું કે રોટલા બોટલા નહીં બનાવે, ખીચડી બનાવી દેવાની. અરે રોટલા બનાવવા હોય તો બનાવાય, એવું કોને કહ્યું કે આખો દાડો આંબળો સોલવામાં જાય? ના, એ તો નાના આંબળા હોય તો વાર તો લાગે ને. પણ મોટે મોટી જાતના આંબળા નીકળ્યા ખબર છે? ના, એ પાછી નથી ખબર. એ બધી એ છે ને, આપણે આ જે ડૉક્ટર એકે સિંહ સાહેબ જે કચેરીમાં નોકરી કરે છે ને, હા, કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુર, તંગાડી એમને જાતે એ સરકારી જમીનમાં કેટલાય બધા આંબળાના છોડ ઉછેર્યા છે. શું વાત છે? અને એ આંબળા ખૂબ લાગે છે અને ત્યાંથી વેચાણ પણ કરે છે. ઓહો, તો આપણે રોપવા જોઈએ. હા, રોપવા તો જોઈએ, આ વર્ષે રોપીશું જ, પણ આપણે જ્યાં સુધી આપણી આંબળી પર આંબળો ના લાગે ત્યાં સુધી તો આપણે છે ને વેજલપુરથી તૈયાર આંબળા લઈ આવવાના છે. હા, લઈ આવવાના. અને એ આંબળા છે ને મોટા મોટા. હા, તો જલ્દી સમારાઈ જાય. હા
હા, એટલે એ જાતે આપણે જોતા આવીશું કે કયા આંબળાની જાતમાં મોટા થાય છે અને એ ખાવામાં કેવા છે, હવાદમાં કેવા છે, એ બધું આપણે રૂબરૂ જોતા આવીશું. અને આપણે શ્રોતા મિત્રોને કહીએ કે તમે જજો. હા, જવું જ જોઈએ ને. આપણે જોઈએ એટલું શીખીએ, બરાબર ને? હા, જોઈએ એમ જ શીખાય ને. હા, અને ઘણા છે ને આપણી વાતો પરથી સાચું ના માને કે આ તો ગપ્પો મારતા હશે, પણ નજરે જોવે ને તો એમને વિશ્વાસ બેસે, અમને એને સાચું લાગે, અમને સાચું લાગે ને. હા. તો મિત્રો, અમારી વાતોમાં જો તમને વિશ્વાસ ના બેસતો હોય ને તો એક વખત તમે જઈ આવજો. કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુરથી કાનોડ જવાના રોડ ઉપર એમનું ફાર્મ આવ્યું છે અને ત્યાં આંબળાની ખેતી થાય છે અને આંબળાના છોડના રોપાઓનું વેચાણ પણ થાય છે, બરાબર છે? તો મીઠી, આપણી આ બધી વાત લોકો સાંભળશે ખરા ને? હા, સાંભળે ને. અમલમાં મેલશે એવું લાગે છે ને? હા, ઘણા લોકો તો મૂકે છે. મૂકે છે ને? હા, મૂકે છે ને. અને આપણી આ બધી વાત આપણા શ્રોતા મિત્રોને ગમે છે, ખબર છે તને? હા, ખબર છે ને, ગમે છે ને. કેવી રીતથી ખબર પડી? એ બધા કાગળ લખે છે ને એટલે. હા, અમને ભાઈ અમારા એક ખાસ પ્રિય શ્રોતા મિત્ર ખડખડ કાકાએ એક કાગળ લખ્યો અને એમાં પારુલ રાવલ ઉર્ફે મીઠી અને કેતન રાવલ ઉર્ફે કડવો આવું સંબોધન કરીને કાગળ લખ્યો. એ કાગળ વાંચીને મીઠી કેવું લાગ્યું તને? મને તો સારું લાગ્યું. હો. હે? હા. આવો કાગળ લખીને આપણને પ્રોત્સાહિત કરે તો ગમે ને? હા, ગમે ને, કેમ ના ગમે એમ. હા, તો આજનો કાર્યક્રમ લોકોને ગમ્યો હશે કે નહીં ગમ્યો હોય એ વિશે બી કાગળોની અપેક્ષા ખરી? હા, અપેક્ષા તો રાખવી જ પડે શ્રોતાઓ પાસે આપણે. મીઠી, તારી વાત સાંભળીને કાગળ ચોક્કસ આવે છે. હું તો કહું છું કે તમને મારો કાર્યક્રમ ગમે ને, સમય કાઢીને કાગળ લખજો. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને આજના કાર્યક્રમમાં આપણી સાથે હું હતો આપનો દોસ્ત કેતન રાવલ અને પારુલ રાવલ. તો કાર્યક્રમોથી છૂટા પડવાની આપશો રજા. એ આવજો. રામ 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 રામ.